હેલો બાળ મિત્રો, સ્વાગત છે તમારો આજના વિડીયોમાં। આજે આપણે જોવાના છે ધોરણ 2 ચેપ્ટર નંબર 1 શરણાઈ ઢોલક અને રંગ સ્વાધ્યાય પોથી। તો ચલો પહેલાં ગીત ગાઓ। ફરો ફરો ને છોકરા ફૂદરડી, જેમ ફરે ઉંદરડા ઉંદરડી, તેમ ફરો ને છોકરા ફૂદરડી, ફરે ચાંદો સૂરજ બે ઉંદરડા, પેલી તારલીઓ સૌ ઉંદરડી, ફરો ફરો ને છોકરા ફૂદરડી, ભાગો ભાગો ઉંદરડા ઉંદરડી। તો એના પછી બીજો પ્રશ્ન છે, ચિત્ર નીચે બોક્સમાં ચિત્રનું નામ લખો અને ગીતમાં જે હોય તેના નીચે ટીક કરો। તો પહેલામાં આપણે ઉંદરડામાં ટીક કરીશું, બીજામાં ચાંદામાં, ત્રીજામાં સૂરજ, ચોથામાં તારલા। બરાબર છે? આગળ જોઈએ બાળ મિત્રો। બીજો પ્રશ્ન છે, ચિત્ર જોઈ વાર્તા કહો। તો અહીં ઘરમાં ઉંદરડા દાખલ થાય છે। બીજા ચિત્રમાં જોઈએ તો ઉંદરડા બધાને હેરાન કરે છે, બધું ખાઈ જાય છે, તમને દેખાતું હશે, બરાબર। પછી ત્રીજા ચિત્રમાં તમને એક વાસળીવાળો આવે છે અને એની પાછળ બધા ઉંદરડા એની પાછળ આવી રહ્યા છે। પાંચમા ચિત્રમાં જોઈએ તો એ વાસળીવાળો એ ઉંદરડાને એક નદીમાં લઈ જાય છે ને ડૂબાડી દે છે અને પછી ગામ પાસે પૈસાની માગણી કરે છે, પણ ગામના લોકો એને પૈસા આપતા નથી અને ત્યાર પછી એ વાસળીવાળો છોકરાઓને વાસળી વગાડીને એની પાછળ લઈ જાય છે। તો ગામના લોકો ડરી જાય છે અને એને પૈસા આપવા તૈયાર થઈ જાય છે। તો આ હતી વાર્તા। હવે જોઈએ, પ્રશ્નોના આધારે મિત્ર સાથે વાતચીત કરો। પહેલો પ્રશ્ન છે, આ વાર્તામાં સૌથી વધારે મજા ક્યારે આવી? તો જવાબ છે, જ્યારે ઉંદરડા વાસળીવાળાની પાછળ ચાલ્યા જાય છે। તમને આ વાર્તામાંથી કયા કયા શબ્દો યાદ છે? તો તમને જે શબ્દ યાદ હોય તમે લખી શકો છો, જેમ કે વાસળીવાળો છે, બાળકો છે, લાલ પીળો ડગલો છે, ઉંદરો છે, નદી છે, બરાબર। ત્રીજો પ્રશ્ન છે, તમે વાસળીવાળા હો તો શું કરો? તો તમને જે યોગ્ય લાગે એ તમે તમારા મરજીથી લખી શકો છો। ચોથો છે, લોકોએ રૂપિયા ન આપ્યા હોત તો શું થાત? તો ઉત્તર છે કે લોકોએ રૂપિયા ન આપ્યા હોત તો કદાચ બધા બાળકોને વાસળીવાળો લઈ જાત। પાંચમો છે, વાસળી સિવાય તમને શું શું વગાડવું ગમે છે? તો અહીં તમને જે વગાડવાનું ગમતું હોય એ તમે લખી શકો છો, જેમ કે ગિટાર છે, સિતાર છે, જે તમારી ઈચ્છા હોય તમે લખો। એના પછી પ્રશ્ન નંબર 5, નીચેના વાક્યો સાચા હોય એની સામે સાચી નિશાની, ખોટા હોય તો ખોટાની નિશાની। તો ચલો શરૂ કરીએ। પહેલું છે, ઉંદરો કોઈને નિરાતે બેસવા દેતા ન હતા, તો સાચું। બીજું, વાસળીવાળો ને ટૂંકા વાળ હતા, તો ખોટું। ત્રીજું, વાસળીવાળાને પીળી ટોપી પહેરી હતી, ખોટું। ચોથું, ઉંદર જાડા અને પાતળા હતા, સાચું। પાંચમું, કબાટમાંથી ઉંદર નીકળતા હતા, ખોટું। છઠ્ઠું, વાસળીવાળાની આગળ ઉંદર દોડતા ગયા, ખોટું। સાતમું, ગામ લોકો ઉંદરથી દુઃખી રહેતા હતા, સાચું। 8, બધા જ ઉંદરો પાણીમાં ડૂબી ગયા, સાચું। 9, વાસળીવાળો વધુ ઉંદરોવાળા ગામમાં જ રહેતો હતો, તો ખોટું। હવે પ્રશ્ન નંબર 6, પાઠ્યપુસ્તકના ચિત્રો અને વાર્તાને આધારે સાચા ઉત્તરની સામે ખરાની ટીક કરો। પહેલું છે, ચિત્રમાં શું દેખાય છે? તો વાસળીવાળો, રસ્તો, બાળકો, બીજા લાઈનમાં જોઈએ તો ઉંદરો અને છેલ્લામાં જોઈએ તો મકાન। બીજું છે, ઉંદર કેવા કેવા હતા? તો પહેલાં એમાં કાળા, બીજા એમાં નાના અને ત્રીજા એમાં આપણે ટીક કરીશું મોટા। ત્રીજું, ચિત્રમાં કેટલા બાળકો દેખાય છે? તો ઉત્તર છે 4। પાઠ્યપુસ્તકના પાના નંબર 1 પર કેટલા ઉંદરો દેખાય છે? તો જવાબ છે 12। પાંચમું, વાસળીવાળાએ શું શું પહેરેલું છે? જવાબ છે લાલ ટોપી। અને છઠ્ઠું, પાઠ્યપુસ્તકના પાના નંબર 2 પર ઉંદરોની પાછળ શું શું દેખાય છે? તો જવાબ છે ઝાડ। પ્રશ્ન નંબર 7, તમારી શાળામાં ખૂબ જ ઉંદરો આવી જાય તો શું શું થાય? લખો। વર્ગખંડમાં દર કરશે, પુસ્તકો કાપી નાખશે, ખાવાની વસ્તુ ખાઈ જશે, શાળાને
ગંદી કરશે? પ્રશ્ન 8. સાચો વિકલ્પ પસંદ કરીને સાચાને નિશાની કરો. પહેલું, અમે આ ઉંદરોથી હારી ગયા. તો સાચો જવાબ છે ઉંદરો ખૂબ જ હેરાન કરતા હતા. બીજું, વાસળીવાળો નદી ઓળંગી ગયો. તો એનો સાચો જવાબ છે વાસળીવાળો નદીને સામે કાંઠે પહોંચી ગયો. ત્રીજું, ચારે કોર હો હો હો. તો એનો સાચો જવાબ છે બધી બાજુથી જાત જાતના અવાજો આવતા હતા. ચોથું, ઉંદર સગડા ટાળો તમે. તો એનો સાચો જવાબ છે ગામમાંથી બધા ઉંદરો લઈ જાઓ. પાંચમું, છાનો માનો ચાલ્યો જા. તો એનો સાચો જવાબ છે બોલ્યા વગર જતો રહે. પ્રશ્ન નંબર 9. યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. વાસળીવાળાએ પહેલી વખત વાસળી વગાડી ત્યારે ગામના બધા ઉંદર તેની પાછળ ચાલ્યા. તો ખાલી જગ્યામાં આવશે વાસળી અને ઉંદર. બીજું છે ઉંદરોને નદીમાં લઈ જનાર વાસળીવાળાને ગામના લોકોએ 1000 રૂપિયા આપ્યા નહીં. તો ખાલી જગ્યામાં આવશે નદી અને 1000. ત્રીજું, વાસળીવાળો ગામ વચ્ચે ઊભો રહ્યો ને વાસળી વગાડવા લાગ્યો. તો જવાબ છે ગામ અને વગાડવા. ચોથું, વાસળીવાળાએ બીજી વખત વાસળી વગાડી ત્યારે ગામના બધા છોકરા તેની પાછળ ચાલ્યા. તો જવાબ છે વાસળી અને છોકરા. આગળ જોઈએ પ્રશ્ન નંબર 10. આ વાર્તાના ચિત્રો નીચે સાચાની અને અન્ય વાર્તા નીચે ખોટાની નિશાની કરો. તો આમાં આ ચિત્રમાં આપણે જે સ્ટોરી જોઈ એની અંદર આ જે વાસળીવાળો છે તો એની સામે રાઈટની નિશાની. આમાં કોઈ કાગડાની વાર્તા નથી એટલે એની સામે ખોટું. પછી પાછો વાસળીવાળો છોકરાઓને લઈ જાય છે તો એની સામે સાચાની નિશાની. અને છેલ્લું ચિત્ર છે જે કાચબાનું છે તો એ પણ આ વાર્તામાં નથી એટલે એના પાસે ખોટાની નિશાની કરવાની છે. પછી છે નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો. એમાં પહેલું છે ગામમાં ઉંદરો ક્યાં ક્યાં જોવા મળતા હતા. ઉત્તર છે ઉંદરો ઘરમાં, બાગમાં, પેટીમાં અને કબાટમાં જોવા મળતા હતા. બીજું, ઉંદરો કેવા કેવા હતા. તો ઉત્તર છે ઉંદરો જાડા, પાતળા, નાના, મોટા, કાળા અને ધોળા ઉંદરો હતા. ત્રીજું, ઉંદરોને લીધે કઈ કઈ મુશ્કેલી થતી હતી. ઉત્તર, સુખેથી તે ખાવા ન દે, પીવા ન દે, બેસવા ન દે, ઊંઘવા ન દે, ચાલવા ન દે, ફરવા ન દે. ચોથું, વાસળીવાળાએ શું પહેર્યું હતું. ઉત્તર, વાસળીવાળાએ લાલ ટોપી, પીળો ડગલો પહેર્યો હતો. પાંચમું, ઉંદરોને દૂર કરવા ગામ લોકોએ વાસળીવાળાને શું કહ્યું. ઉત્તર, ગામ લોકોએ કહ્યું કે અમે તો કંટાળ્યા આ ઉંદરથી, હારી ગયા, બધા ઉંદરોને કાઢી આપો તો તમને 1000 રૂપિયા આપીએ. છઠ્ઠું, વાસળીવાળાનો અવાજ સાંભળી ઉંદરો કેવી કેવી રીતે આવ્યા. ઉત્તર, વાસળીનો અવાજ સાંભળીને ઉંદરો દોડતા દોડતા, નાચતા અને કૂદતા આવ્યા. સાતમું, વાસળીવાળો છોકરાને લઈને ક્યાં જાય છે. ઉત્તર, વાસળીવાળો છોકરાને લઈને નદી તરફ ચાલ્યો જાય છે. હવે છેલ્લું, વાસળીવાળાને કેટલા રૂપિયા આપ્યા. ઉત્તર છે ગામ લોકોએ વાસળીવાળાને 1000 રૂપિયા આપ્યા. હવે પ્રશ્ન નંબર 12 છે ગીતમાં ખૂટતા શબ્દ લખો. તો અહીં તમારે જે ખૂટતા શબ્દ છે એ લખવાના છે. ફરો ફરો ને છોકરા ફુદરડી, જેમ ફરે ઉંદરડા ઉંદરડી, તેમ ફરો ને છોકરા ફુદરડી, ફરે ચાંદો સૂરજ બે ઉંદરડા, પેલી તારલીઓ સૌ ઉંદરડી, ફરો છોકરા ફુદરડી, ભાગો ભાગો ઉંદરડા ઉંદરડી. પ્રશ્ન નંબર 13. બેમાંથી કયું ચિત્ર ગમતા ચિત્રમાં સાચાની નિશાની કરો. તો અહીં જે મને ચિત્ર ગમ્યું છે એમાં મેં સાચાની નિશાની કરી છે. એના પછી આમાં પણ જે પોપટના ચિત્ર છે, પછી જે કૂતરાનું ચિત્ર છે. હવે તમને જોયેલા કાર્ટૂનના બાજુમાં રાઈટ ટિક કરી અને એના નામ લખો. તો આ પહેલું જે ચિત્ર છે એ શેનું છે? છોટા ભીમ. બીજું છે ડોરેમોન. એના પછી પિકાચુ, મિકી માઉસ,
ટોમ એન્ડ જેરી, મોટું પતલું. મોટું પતલું હમણાં વધારે જોવામાં આવે છે. હવે અહીં તમારે ચિત્ર દોરવાના છે, જે તમે તમારી રીતના દોરવાના રહેશે. આ છોકરીનું ચિત્ર છે, આ મધમાખીનું ચિત્ર છે. હવે પ્રશ્ન નંબર 18, કવિતા અભિનય સાથે ગાવો. તો બા મને ચપટી વગાડતા આવડી ગઈ, મારી ચપટી વાગે છે પટ પટ પટ, જાણે ફૂટે બંદૂકડી ફટ ફટ ફટ. બા મને બિલ્લી ભગાડતા આવડી ગઈ, તું કપડાં ધુવે ભલે ધબ ધબ ધબ, હું પાણીમાં નહીં કરું છબ છબ છબ, મારી ચપટી ભીંજાઈ જાય ડબ ડબ ડબ. બા મને મુન્ની રમાડતા આવડી ગઈ. બા મને ચપટી વગાડતા આવડી ગઈ. રમેશ પારેખ. હવે અહીંયા નમૂના પ્રમાણે તમારે લખવાનું રહેશે. પહેલું છે, મેં ખેતરમાં મોર જોયો હતો. બીજું, તેને રંગબેરંગી પીંછા હતા. તો અહીંયા જે પોપટ છે એના વિશે આપણે લખીશું, મેં ઝાડ પર પોપટ જોયો, તેનો રંગ લીલો હોય. પછી વાઘ વિશે લખીએ, મેં જંગલમાં વાઘ જોયો હતો, તેના શરીરે કાળા પટ્ટા હતા. હરણ વિશે, મેં જંગલમાં હરણ જોયું હતું, તેના શરીરે સફેદ ટપકા હતા. કબૂતર, મેં ઝાડ પર કબૂતર જોયું, તેનો રંગ રાખોડી હતો. ઘોડો, મેં તબેલામાં ઘોડો જોયો, તેનો રંગ બદામી હતો. કાગડો, મેં ઝાડ પર કાગડો જોયો હતો, તેનો રંગ કાળો હતો. ઊંટ, મેં રણમાં ઊંટ જોયું હતું, તેનો રંગ બદામી હતો. સસલું, મેં જંગલમાં સસલું જોયું હતું, સસલું સફેદ રંગનું હતું. સિંહ, મેં જંગલમાં સિંહને જોયો હતો, તેને મોટી કેશવાળી હતી. હાથી, મેં જંગલમાં હાથી જોયો હતો, હાથીને લાંબી સૂંઢ હતી. બગલો, મેં તળાવમાં બગલો જોયો હતો, તેની લાંબી ચાંચ હતી. હવે પ્રશ્ન નંબર 20, પશુ પંખીની ખોરાક લેવાની ટેવનું અવલોકન કરો અને એ મુજબ અભિનય કરો. તો ગાય કઈ રીતના, ભેંસ કઈ રીતના, એ બધા કઈ રીતના પાણી પીવે છે એ તમને બતાવેલું છે. બીજા ચિત્રમાં બતાવ્યું છે બિલાડી કઈ રીતે દૂધ પીવે છે. પછી અહીંયા જે ચિત્ર છે એ પોપટનું છે, એ કઈ રીતના ચાંચથી ખાય છે. પછી અહીંયા ખિસકોલી કઈ રીતના ખાય છે. પ્રશ્ન નંબર 24, ફકરો વાંચી શ્ર, ક્ષ, જ્ઞ મૂળાક્ષરો જેમાં આવતા હોય તેવા શબ્દો શોધી નીચે લખો. તો એક રાજા, તેનું નામ શ્રીધર, તે ક્ષત્રિય હતો. તેને એક રાણી, તેનું નામ પ્રજ્ઞા, બંનેને ભગવાન પર ખૂબ શ્રદ્ધા. રાજા ધર્મપારાયણ, રાજાએ ખૂબ યજ્ઞ કર્યા. જ્ઞાનનો ભંડાર, ઋષિઓને માન આપે ને દુશ્મનોને ક્ષમા. વૃક્ષોની પૂજા કરે, પક્ષીઓને ચણ નાખે. રાજા શ્રમનું મહત્ત્વ સમજે, પ્રજા પણ શ્રમનું મહત્ત્વ સમજે, તેથી પ્રજા સુખી. હવે શ્ર, ક્ષ અને જ્ઞના બધા શબ્દો આપણે લખવાના છે. શ્રમાં આપણે લખીશું શ્રીધર, શ્રદ્ધા, શ્રમ, શ્રવણ. ક્ષમાં લખીએ ક્ષત્રિય, ક્ષમા, વૃક્ષ, પક્ષી. જ્ઞમાં લખીએ પ્રજ્ઞા, યજ્ઞ, જ્ઞાન. અને નીચેના શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવો. નમૂના પ્રમાણે પાણી, તો પાણીનું વાક્ય લખ્યું છે છોડને પાણી પીવડાવો. તો બાગ ઉપરથી આપણે વાક્ય બનાવ્યું છે બાગમાં રંગબેરંગી ફૂલો હોય છે. પેટી, તો પેટીમાં નાની મોટી વસ્તુઓ રાખવામાં ઉપયોગી છે. ડગલો, વાંસળીવાળાએ પીળો ડગલો પહેર્યો હતો. દિવસ, ગામમાં વાંસળીવાળો આવ્યો હતો. 1000, વાંસળીવાળાને ગામના લોકોએ 1000 રૂપિયા આપ્યા. રસ્તો, રસ્તામાં ઘણા બધા વાહનો અવર જવર કરે છે. ટોપી, વાંસળીવાળાએ લાલ ટોપી પહેરી હતી. નદી કિનારે ઝાડ છે અને વાંસળીવાળો વાંસળી વગાડતો હતો.